મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં। તો મિત્રો આજે દક્ષિણ ભારતમાં અમુક વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર ભારત પહાડી વિસ્તારોમાં બરફ વરસવાનું શરૂ થયું છે અને ગુજરાતમાં કેટલી ડિગ્રી તાપમાન નોંધાયો છે, હવામાન સ્થિતિની અને માવઠાની આગાહી આજના વિડીયોમાં આપવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને ફેસબુક કે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। મિત્રો દક્ષિણ ભારતમાં હાલમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે। સેટેલાઇટ પિક્ચરમાં જોઈએ તો જોરદાર વાદળ અને અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે। તો મિત્રો કર્ણાટક અને આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં ઘણા બધા વિસ્તારોમાં કમોસમી પડવાની શક્યતાઓ છે અને મિત્રો ઉત્તર ભારત પહાડી વિસ્તારોમાં બરફ વર્ષ પડવાનું શરૂ થયું છે, જેની અસર ગુજરાતના વાતાવરણમાં ઠંડીનો પારો વધતો જોવા મળ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં એકાએક ઠંડુ થવા લાગ્યું છે। તો મિત્રો તાપમાનની વાત કરીએ ગુજરાતમાં લઘુ તાપમાન 17 ડિગ્રી નજીક પહોંચી ગયો છે। મોટા ભાગના વિસ્તારોમાં 20 ડિગ્રી નીચે તાપમાન સરક્યું। અમદાવાદ અને ગાંધીનગર 19 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયો છે। બુધવાર દિવસ દરમિયાન 17 ડિગ્રીથી લઈને 26 ડિગ્રી વચ્ચે લઘુ તાપમાન નોંધાયો હતો, જ્યારે મોટા ભાગના શહેરોમાં લઘુ તાપમાન 20 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો। અમદાવાદમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી લઘુ તાપમાન નોંધાયો હતો, જ્યારે 17 ડિગ્રી લઘુ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે ઓખામાં 26 ડિગ્રી લઘુ તાપમાન નોંધાયું હતું। તો મિત્રો ગુજરાતમાં વાત કરીએ માવઠાની તો ખાસ કાંઈ એવી મોટી શક્યતા છે નહીં ગુજરાતમાં માવઠાની। દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। 16 અને 17 ને 18 તારીખમાં ગુજરાતમાં માવઠાની શક્યતા હશે તો આગામી દિવસોમાં આગાહી આપશું। તો મિત્રો ખાસ આપણી આ યુટ્યુબ ચેનલને અને તમે ફેસબુક પેજમાં જોતા હોય તો એ પેજને પણ ફોલો કરી લેજો। મળીએ નવી એક અપડેટ સાથે।